નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। હવે કેન્દ્રીય કર્મચારીઓ પરિવાર સાથે વંદે ભારત અને હમસફર જેવી લક્ઝરી ટ્રેનો સિવાય પ્રાઇવેટ ટ્રેન તેજસમાં પણ મુસાફરી કરી શકશે। ઇન્દોર હાઈવે પર કાર પલટી જતા મોટો એક્સિડન્ટ સર્જાયો છે। અકસ્માતમાં ગાય અને બાલાસિનોરના 4 લોકોના મોત। અમદાવાદના ચાંદખેડામાં પીજીમાં રહેતા યુવકો અને સ્થાનિકો વચ્ચે મોટી બબાલ। મોડી રાત્રે ફ્લેટની નીચે ધમાચકડી। બનાસકાંઠામાં 2 યુવકોને આપવામાં આવી તલીબાની સજા, વિડીયો થયો વાયરલ। અમદાવાદના રામોલમાં યુવકે સાવકા પિતાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કરધડી હોટલે જાહેરમાં મારામારી કરનાર 15 શખ્સોને પકડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। આસારામ બાપુ જમાનત પછી પહોંચ્યા જોધપુર આશ્રમમાં। ફૂલ્યા નથી સમાઈ રહ્યા ભક્તો, સમર્થકોએ આતિશબાજી કરી સ્વાગત કર્યું। વડોદરામાં કરંટ લાગવાથી 19 વર્ષીય યુવકનું મોત। આવતા માતા પિતાએ બબાલ કરી ઠપકો આપતા ધોરણ 10ના છાત્રાએ ઘર છોડી જતો રહ્યો, પોલીસે શોધી કાઢ્યો। સરકારે લાગુ કર્યો નવો નિયમ। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે। ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે। નવા નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે। બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે। રાજ્યભરમાં ભારે વાહનો આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। કુંભમાં જનારા લોકો માટે મોટા સમાચાર। ભારત અંતરિક્ષમાં 2 અવકાશયાનને સફળતાપૂર્વક ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો છે। અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને રમણીક વામજાએ માવઠાને લઈને મોટી આગાહી કરી છે। ગુજરાતમાં અકસ્માતની 5 ઘટનામાં કુલ 6 લોકોના મોત, 5 લોકો ઇજાગ્રસ્ત, નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા। તહેવારના ટાણે ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તહેવારો નજીક આવી રહ્યા છે અને તેવામાં તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની બજેટ ખોરવાયું છે। કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે। આ ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો 2200 રૂપિયાને પાર પહોંચ્યો છે, જ્યારે પામોલીનનો ડબ્બો 2190 રૂપિયાને પાર પહોંચ્યો છે।